ચાલો વિદ્યાર્થી મિત્રો, તો કે હવે દાખલા નંબર 5 દાખલા નંબર 5 ની આપણે ગણતરી કરીએ. શું કરવાનું છે તમને બધા લોકોને ખ્યાલ હશે. આપણે બહુલક શોધવાનું છે. તો બહુલક શોધવા માટે આપણે સૌથી મોટી આવૃત્તિને ગોતવાની. ચાલો, સૌથી મોટી આવૃત્તિ મને 18 દેખાય છે, તો તમને પણ 18 જ દેખાતી છે. ચાલો, જે આપણે મોટી આવૃત્તિ દેખાય છે એને આપણે બોક્સ બનાવી નાખીએ. આપણને ખ્યાલ છે બોક્સ બનાવવાથી શું ફાયદો થાય છે. ચાલો, આનું બોક્સ બનાવી નાખો. બોક્સ બનાવી નાખો એટલે મને અહીંયાથી મારો જે મેન બાયોડેટા છે એ મને મળશે. મેન બાયોડેટા એટલે શું કહેવાશે? F1. તો કે અહીંયા 18 એટલે કે સૌથી મોટી આવૃત્તિ એટલે કોની કિંમત આવશે? F1. F1 ની કિંમત 18. આગળની આવૃત્તિને શું કહેવાશે? હવે આપણે F0. પાછળની આવૃત્તિને શું કહેવાશે? F2. ચાલો, એટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ. સાથોસાથ તમે જોવા જાઓ તો કે અહીંયા સૌથી મોટી આવૃત્તિ જે છે એ સૌથી મોટી આવૃત્તિમાં જે છે વર્ગ જોવા જાય તો વર્ગમાં પહેલી સંખ્યા જે છે એ કોની બનશે? તો કે L ની બનશે. તો L ની કિંમત આપણે કેટલી મળી ગઈ? અહીંયા 4000. હવે જોવો તો એક બાયોડેટા બાકી રહી. 5000 માંથી 4000 બાદ કરીએ એટલે તફાવત મળ્યો. તફાવત એટલે કે H ની કિંમત મળશે. 5000 માંથી 4000 જાય તો 1000 વધે એટલે H ની કિંમત કેટલી મળશે આપને? 1000. ચાલો, હવે આપણે બાયોડેટા જમણી સાઈડમાં લખી નાખીએ. તો કે પહેલા આપણે F1 ની કિંમત લખીએ. F1 ની કિંમત વિદ્યાર્થી મિત્રો કેટલી મળી છે આપને? સૌથી મોટી આવૃત્તિ 18. F0 ની કિંમત આપણે કેટલી મળી છે? 4. એ જ રીતે F2 ની કિંમત વિદ્યાર્થી મિત્રો જોવો તો કેટલી મળી છે? 9. એ જ રીતે L ની કિંમત વિદ્યાર્થી મિત્રો જોવા જાવ તો 4000. જો બોલું છે એમાં ધ્યાન આપજો. સાથોસાથ H ની કિંમત 1000. હાલો, બધા બાયોડેટા મળી ગયા. હવે આપણે સૂત્ર મૂકીને કામ કરશું. સૂત્ર મૂકી દે અહીંયા. તો કે બહુલકનું સૂત્ર શું છે? તો કે Z બરાબર L વત્તા કૌંસની અંદર F1 માઇનસ F0 ભાગાકારમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H કૌંસ પૂરો અને H ગુણાકારમાં. ચાલો, હવે કિંમતે મેં કીધી સાથોસાથ. L ની કિંમત વિદ્યાર્થી મિત્રો 4000 વત્તા કૌંસની અંદર F1 ની કિંમત 18 માઇનસ F0 ની કિંમત જોવો તો વિદ્યાર્થી મિત્રો 4 ભાગાકારમાં 2F1 એટલે 2 ગુણ્યા F1 ની કિંમત 18 માઇનસ F0 ની કિંમત વિદ્યાર્થી મિત્રો 4. F2 ની કિંમત વિદ્યાર્થી મિત્રો 9. હાલો, કૌંસ પૂરો અને ગુણાકારમાં H ની કિંમત વિદ્યાર્થી મિત્રો 1000. હાલો, આપણે આ 4000 એમના એમ રાવા દઈએ. આપણે ખ્યાલ છે કે છેલ્લે લગીને જ રહેવાનું છે. ચાલો, ઉપરની વાત આપણે કરીએ તો કે અહીંયા બાદબાકી થશે. 18 માંથી આપણે જશે 4 બાદ કરો. 18 માંથી 4 બાદ કરો તો વિદ્યાર્થી મિત્ર કેટલા રહે? 14. નીચે જોવા જઈએ તો 18 દુ વિદ્યાર્થી મિત્રો 18 દુ કેટલા થશે? 36. અને માઇનસ અને માઇનસ નો સરવાળો થઈ જશે પણ નિશાની માઇનસ. 9 ની અંદર 4 નો ઉમેરો કરો વિદ્યાર્થી મિત્રો 13. ચાલો, ગુણાકારમાં 1000. હજી એક વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો કે આપણે અંદરનું કૌંસનું સોલ્યુશન પૂરેપૂરું કરીએ. 4000 એમના એમ રહેવા દોશું વત્તા 14 ઉપર એમના એમ. નીચે આપણે કામ કરીએ તો નીચે બાદબાકી થઈ જશે. ધ્યાન આપજો. 36 માંથી 13 જાય. 36 માંથી 13 જાય વિદ્યાર્થી મિત્રો તો કે 23 વધે. ગુણાકારમાં અહીંયા 1000. હાલો, ધ્યાન આપજો. હજી આપણે કામગીરી કરવા જઈએ તો કે 4000 એમના એમ વત્તા શું કરી નાખીએ તો કે 14 ગુણ્યા 1000 કરી નાખીએ. 14 ગુણ્યા 1000 તો કે 14 નો 1 સાથે ગુણાકાર. 14 એકા 14. 3 0 જોડી દે એમના એમ તો કે જવાબ આવશે 14000 અને એને ભાગાકારમાં કેટલા લખાશે વિદ્યાર્થી મિત્રો? 23. ચાલો, હવે આપણે આ બાજુની સાઈડ થોડું ઘણું કામ કરીએ તો કે અહીંયા 4000 એમના એમ વત્તા 14000 ભાગ્યા 23 કરીને સીધો જવાબ મૂકીએ તો કે ભાગાકાર કરું છું વિદ્યાર્થી મિત્રો. અહીંયા ધ્યાન આપજો. ચાલો, ભાગાકાર આપણે અહીંયા કરી નાખું 14000 ભાગ્યા કરી નાખું 23 એટલે કે 140 ભાગાકારો પડશે. તો કે આપણે આની પહેલાના દાખલામાં એક વખત 23 વડે ભાગાકાર લગભગ આવી ગયો છે. તો કે હું અહીંયા જે છે ને 23 6 કે ભાગાકારું. ધ્યાન આપજો. 23 6 તો કે 6 તેરી 18 18 8 વધી 1 6 દુ 12 12 ને 1 ભાઈ 13 એટલે કે 23 6 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 138. 140 માંથી 138 થાય વિદ્યાર્થી મિત્રો 2 વધે. ઉપરલી 0 ઉતારી
તો કે ભાગ હાલ છે નહીં. જુઓ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 20 થયા, અહીંયા 23 ભાગાકાર કરવાનું છે એટલે કે નાની સંખ્યા અહીંયા છે એટલે ભાગ નો હાલ. તો હજી ઉપરની આપણે એક સંખ્યા ઉતારી, જો એક સંખ્યા અહીંયા ઉતારી છે 0 આવડા, અને બીજી સંખ્યા આપણે ઉતારી છે. બે સંખ્યા એક સાથે ઉતારવાની હોય એટલે પહેલી સંખ્યા ઉતારી નાખો, બીજી સંખ્યા ઉતારો ત્યારે ઉપર 0 મૂકવો પડે. હવે બીજી સંખ્યા ઉતારી એટલે 200 થયા. તો કે 23 નો ઘડિયો કેટલા એકારો, તો કે 23 અઠ્ઠા ભાગ આવશે. જોઈએ આપણે 23 અઠ્ઠા એક વખત આપણે કામ કર્યું હતું, 23 અઠ્ઠા લગભગ 184 થી. તો જો ધ્યાન આપો ભાગાકાર કરી, તો કે 8 તેરી 24, 24 નો ચોગડો વધી 2, 8 દુ 16, 16 ની અંદર 2 નો ઉમેરો કરો એટલે 18, 184. હાલો, તો કે 200 માંથી 184 આપણે બાદ કરીએ એટલે 16 જવાબ આવે. ચાલો ભાગ નો હાલે તો અહીંયા પોઈન્ટ નીચે 0. હાલો જોઈએ હવે, તો કે 23 સત્તા ભાગાકારીએ, 23 સત્તા ભાગાકારી ધ્યાન આપજો. હાલો, તો કે 7 તેરી 21, 21 નો એકડો વધી 2, 7 દુ 14, 14 ની અંદર 2 નો ઉમેરો કરો તો કે 16 એટલે 161. નો હાલે ભાગ, તો કે 7 નહીં હાલે, તો કે 6 ભાગાકારી. તો કે હાલો ધ્યાન આપજો, 23 છક, 23 છક આપણે કેટલા કર્યા છે વિદ્યાર્થી મિત્રો? 138. 160 માંથી 138 બાદ કરવાની, તો કે આપણે 10 કોલ કામ કરીએ. 6 એ 10 કોલ એટલે અહીંયા 5 થઈ જાય, અહીંયા 10 આવે. 10 માંથી 8 જાય તો 2, અહીં સાઈડમાં લઈ નાખું સંખ્યા, ધ્યાન આપજો 2. 5 માંથી 3 જાય તો 2. હાલો 22 થયા, ભાગના હાલે તો 0. તો કે આપણે 220 જ આવવાનું છે. તો કે 23 નવા, 23 નવા એ ભાગ હાલે. હવે આગળ કામગીરી કરવા જાવી નથી, એટલી સંખ્યા બહુ થઈ ગઈ. પોઈન્ટ પછી 3 આંકડા મળી ગયા એટલે કામ થઈ ગયું આપણું પૂરું. પછી ત્યાં જે થાય જોઈએ. હાલો હવે ધ્યાન આપજો, 23 આપણે પોઈન્ટ પછી 3 સંખ્યા લઈ આવ્યા. ત્રીજી સંખ્યા આપણે દૂર કરી નાખીએ તો જો તો ત્રીજી સંખ્યા 5 કરતા મોટી છે એટલે આગળ 1 નો ઉમેરો થશે. આગળ 1 નો ઉમેરો અહીંયા થાય એટલે 6 ની જગ્યાએ કેટલા થઈ જશે? 7. એટલે ખરેખર આપણો જવાબ કેટલો માન્ય રહેશે? 708.77. એટલે જવાબ મેં કીધી આપણે 708.77. ચાલો હવે આપણે સરવાળો કરી નાખીએ. તો કે આપણે સરવાળો કઈ રીતે થશે ધ્યાન આપજો, તો કે 4000 વત્તા 608.77. તમારા જવાબની અંદર જોવા જાવ તો અહીંયા પોઈન્ટ પછી એક જ આંકડો રાખ્યો છે, તો તે બીજો આંકડો દૂર કરો તો 5 કરતા મોટો છે એટલે અહીંયા 8 તમે કરી નાખો તો હાલે. આપણે પોઈન્ટ પછી 2 આંકડા રાખી, ચાલશે ખરી જવાબ. હાલો ધ્યાન આપજો, તો અહીંયા પોઈન્ટ નથી તો પોઈન્ટ ઉમેરો કરી, પોઈન્ટ પછી જેટલી સંખ્યા આપણે મેળવી એટલે 0 મૂકી કે ખરી. ચાલો સરવાળો કરી તો 7 ના 7, 7 ના 7, પોઈન્ટ નો પોઈન્ટ, 8 ના 8, 0 નો 0, 6 ના પણ 6 અને 4 ના 4. તો કે ડાયરેક્ટ આપણો જવાબ આવો બને છે ભાઈ કે 4608.77. તો કે વિદ્યાર્થી મિત્રો આ આપણે મળી ગયો આપણો બહુલક જેડ. ચાલો આ દાખલો થઈ ગયો આપણો કમ્પ્લીટ. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો, એ સાથે ભળી ન જાય તમારી પોઈન્ટ. હાલો આમ તો દેખાય છે બધા લોકો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો કે દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો. આની પછીના દાખલાની અંદર આપણે ફરી મળી. ચાલો વિદ્યાર્થી, ચાલો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 6 એટલે કે આપણા બહુલક વાળા સ્વાધ્યાયનો છેલ્લો દાખલો જે છે, ચાલો એની શરૂઆત કરીએ આપણે. તો બધાને ખ્યાલ હશે, પેલા સૌથી મોટી આવૃત્તિ ગોતી નાખો ઝડપથી. સૌથી મોટી આવૃત્તિ જોવા જાવ તો મને અહીંયા 20 દેખાય છે. જે સૌથી મોટી આવૃત્તિ છે એને આપણે ફટાફટ પેલા બોક્સ બનાવી નાખીએ એટલે બાયોડેટા ઝડપથી મળી જાય. ચાલો બોક્સ બનાવી નાખીએ અને હાલ બોક્સ ની અંદર જે આવૃત્તિ છે મોટી છે એટલા માટે આપણે એને કહી દઈશું F1. F1 ની કિંમત 20. બોક્સ ની આગળની આવૃત્તિ એટલે કે F0 12. પાછળની આવૃત્તિ એટલે કે F2. ચાલો મળી ગયું. બોક્સ ની અંદર જે વર્ગ આવેલા છે એ વર્ગમાં પહેલી સંખ્યા 40 એટલે કોની કિંમત હશે વિદ્યાર્થી મિત્રો? L. અને સાથોસાથ ત્યાં વર્ગનો તફાવત કેટલો છે તો કે 10. કોની કિંમત થઈ જશે વિદ્યાર્થી મિત્રો? H. ચાલો હવે બધા બાયોડેટા લખી નાખીએ આપણે ઝડપથી. તો કે પહેલા લખી નાખીએ F1. F1 ની કિંમત વિદ્યાર્થી મિત્રો 20. F0 ની કિંમત વિદ્યાર્થી મિત્રો 12. F2 ની કિંમત વિદ્યાર્થી મિત્રો 11. સાથોસાથ L ની કિંમત વિદ્યાર્થી મિત્રો 40.
એચ ની કિંમત આપણે તફાવત કેટલો દેખાણો છે 10. ચાલો બધા બાયોડેટા મળી ગયા. હવે આ બાજુની સાઈડ આપણે સૂત્ર મૂકીએ અને આગળ ગણતરી કરી. તો સૂત્ર શું છે આપણું બહુલકનું? તો કે z બરાબર l વત્તા કૌંસની અંદર f1 માઇનસ f0 ભાગાકારમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. હાલો સાથે સાથે હવે આપણે કિંમતો મૂકી દઈએ. l ની કિંમત વિદ્યાર્થી મિત્રો 40 વત્તા કૌંસની અંદર f1 ની કિંમત 20 માઇનસ f0 ની કિંમત 12 ભાગાકારમાં 2 ગુણ્યા f1 ની કિંમત 20 માઇનસ f0 ની કિંમત 12 માઇનસ f2 ની કિંમત 11. ચાલો કૌંસ પૂરો ગુણ્યા s ની કિંમત 10. ચાલો હાલો કામગીરી કરીએ. તો કે આ 40 m ના m વત્તા કૌંસમાં સોલ્યુશન કરીએ. 20 માંથી 12 જાય તો કે 8 ભાગાકારમાં 20 ગુણ્યા 2 તો 20 દુ 40. આ બે માઇનસ માઇનસ નો સરવાળો થઈ જશે. 12 ની અંદર 11 નો ઉમેરો કરો તો કે 23 ગુણ્યા 10. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. 40 m ના m વત્તા હાલો 8 જે છે આપણે m ના m રાવા દઈએ અથવા 8 ગુણ્યા આપણે જે છે અહીંયા આગળ 10 સહી કરી નાખીએ તો આમ તો 8 એમને રાવા દે. હાલો ભાગાકારમાં 40 માંથી 23 જાય 40 માંથી 23 જાય તો કે 40 માંથી 23 જશે વિદ્યાર્થી મિત્રો તો 17 જવાબ આવશે. ચાલો 17 ગુણાકારમાં અહીંયા 10. હવે આ બાજુની સાઈડ હું સ્ટેપ લઈ નાખું, ધ્યાન આપજો. 40 m ના m વત્તા 8 નો 10 સાથે ગુણાકાર કરો. 8 ગુણ્યા 10 તો 8 દાન 80. 80 ભાગ્યા વિદ્યાર્થી મિત્રો 17. ચાલો ભાગાકાર કરી નાખીએ. અહીંયા ભાગાકાર કરી નાખું 80 ભાગ્યા 17 તો કે વિદ્યાર્થી મિત્રો 17 ચોકે ભાગ કાઢીએ. ચાલો 4 સત્તુ 28 28 નો આંકડો વધી 2 4 એકા 4 4 ની અંદર 2 નો ઉમેરો કરો તો કે 6 એટલે કે 17 શોક 68. હાલો 80 માંથી 68 જાય વિદ્યાર્થી મિત્રો 80 માંથી 68 જાય તો કે વિદ્યાર્થી મિત્રો આવશે જવાબ 12. ભાગ નો હાલે તો ઉપર પોઈન્ટ નીચે 0 120 થયા. તો કે હવે જે છે કામ કરી નાખીએ આપણે વિદ્યાર્થી મિત્રો 6 એ ભાગ કાઢીએ. આમ તો 7 એ ભાગ કાઢીએ. હાલો 7 7 49 નો નવડો વધી 4 7 એકા 7 7 ની અંદર આપણે 7 ની અંદર 4 નો ઉમેરો કરો તો કે 11 119 થયા. તો કે ચાલો 120 માંથી 119 જાય તો 1 વધે. ભાગ નો હાલે તો 0. જો ભાગ નો હાલે તો 0 આપણે મેક્યો અને હજી ભાગ હાલે એમ નથી તો હજી એક 0 લેવાનું છે. જ્યારે બે વસ્તુ એક સાથે બે સંખ્યા એક સાથે લ્યો ત્યારે ઉપર પણ એક 0 મૂકવો પડે. ચાલો હવે ગણતરી કરીએ તો કે 17 પંચાઈ આવશે જવાબ. હાલો 5 સત્તા 35 35 નો પાંસડો વધી 3 5 એકા 5 5 ને 3 8 એટલે કે 17 પંચા 85. હાલો ધ્યાન બાદ બાકી કરીએ તો કે 100 માંથી 85 જાય તો કે વિદ્યાર્થી મિત્રો 15. આમે હવે જરૂરિયાત નથી, પોઈન્ટ પછી 3 આંકડા મળી ગયા છે. ચાલો હવે જે છે સીધો આપણે જવાબ મેકીએ તો કે 40 વત્તા 80 ભાગ્યા 17 કર્યા તો આપણે 4.705 મળ્યા. ત્રીજો આંકડો કાઢી નાખીએ 5 છે એટલે આગળ 1 નો ઉમેરો એટલે 0 છે અહીંયા કેટલા થઈ જશે 1 એટલે ખરેખર લખાશે 4.71. ચાલો સરવાળો કરીએ તો આપણે બધાને ખ્યાલ છે 40 માં સીધા 4 નો ઉમેરો થાય 40 માં 4 ઉમેરો કરો એટલે 44 પોઈન્ટ પછી સીધા 71. તો કે આપને મળી ગઈ z ની કિંમત. z એટલે કે આપણો બહુલક. ચાલો વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા આગળ જે છે આપણો દાખલો પૂરો થાય છે, સાથોસાથ આપણો સ્વાધ્યાય પણ પૂરો થાય છે. હવે આની પછીના જે છે આપણે લેક્ચરની અંદર નવા બીજા સ્વાધ્યાયની શરૂઆત કરશું. ચાલો વિદ્યાર્થી મિત્રો તમને અમારા જે છે આ વિડીયો કેવા લાગે છે એની મને કોમેન્ટ કરજો અને તમારા અન્ય મિત્ર જે છે એને આ લિંક શેર કરજો. ચાલો વિદ્યાર્થી મિત્રો જય હિન્દ.